મારા પપ્પાને પથરીની તકલીફ હતી અને બહુ જ પેટમાં દુખતું હતું. એટલે અમને ખ્યાલ આવ્યો કે પાટણમાં રૂપેશ ગુપ્તા એ ડૉક્ટર છે. ત્યાં અમે ગયા, સાહેબને વાત કરી, સાહેબે રિપોર્ટ કઢાયા, સાહેબે પથરીનું આવ્યું. રસિકભાઈ એસ સિદ્ધપુર પથરીની તકલીફ હતી, દુખાવો થયો એટલે આપણે ત્યાં બતાવ્યું રૂપેશભાઈ ગુપ્તા. પછી સાહેબે કીધું કે ઓપરેશન કરવું પડશે 3-4 દિવસ પછી. ત્યાં પહેલાં કંઈ બીજું બતાવ્યું હતું, પણ પછી ત્યાં ગયા કારણ કે આપણે સેફટી નથી પૈસાની, એટલે ત્યાં બતાવ્યું કાર્ડ ઉપર થઈ ગયું. થતું એટલે દુખાવો પડતો, એ ઓપરેશન કર્યું, સરસ થઈ ગયું, કમ્પ્લીટ ઓકે. સરસ સ્ટાફ બાપની બધી વ્યવસ્થિત સારી હતી વ્યવસ્થા. અમે કાર્ડમાં ઓપરેશન કરાવ્યું, બિલકુલ સારી સેવા છે કાર્ડમાં કરાવવું ને અમને કોઈ રૂપિયાનો ખર્ચો નથી થયેલો. કાર્ડમાં ઓપરેશન કરાવવું સારું છે. અમને ઉપરથી ભાડા પેટે સાહેબે પૈસા આપ્યા. પડી કારણ કે પૈસાની કોઈ સેફટી આપણા પાસે હતી નહીં. ના કોઈ ખર્ચો નહીં, કોઈ ઉપરથી ભાડું આપ્યું ને એમને. હા એમને ભાડું. સ્વભાવ સાહેબ ખૂબ સરસ, ઓકે ઓકે, ખોટું નહીં. હા જવાય ને, જવાય. હા જવાય ત્યાં. એનો સ્વભાવ ઘણો સારો સાહેબ. હા કામે સારું, પછી આપણને શાંતિથી જવાબ આપે, એવું નહીં કે આપણને તિરસ્કાર કરી. સાહેબનો સ્વભાવ બિલકુલ સરસ છે. હા સરસ, કોઈ તકલીફ નહીં. સાહેબનો સ્ટાફનો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમારે બધું સારું થજો બધા.